આદિવાસી વિસ્તારની અંદર તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે આ વખતે આ કઈ બેઠક એવી છે કે જ્યાં સૌથી વધારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી જીતશે? આદિવાસી પટ્ટી ઉપર આપનું જોર દેખાઈ રહ્યું છે. અત્યારે આદિવાસી પટ્ટી ભારતીય જનતા પાર્ટીથી થોડી નારાજ અને ખિલાફ તો છે. સૌથી વધારે તો તમે જુઓ તો ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવાનું જે યુદ્ધ આ પટ્ટી પર ચાલે છે. ચૈતર વસાવા એવું કે છે કે નર્મદા જિલ્લા પંચાયત અમે બનાવી રહ્યા છીએ. નર્મદા જિલ્લાની અંદર જો આમ આદમી પાર્ટી વધારે પડતી આગળ થાય તો પછી 2027માં ભાજપને કેટલું અઘરું પડે? ભાજપ માટે અત્યારે પણ અઘરું છે. જિલ્લા પંચાયત નર્મદા જિલ્લા પંચાયત બનાવવાના ચાન્સીસ પૂરેપૂરા ચૈતર વસાવા જે દાવો કરે છે એમાં છે. ભારતીય જનતા પાર્ટીમાં જે અસંતોષ છે, એમને જે અન્યાયની ભાવનાઓ અને લાગણીઓ છે, અને બીજી સત્તાની સાઠ મારી છે. સત્તા જ્યાં જાય ત્યાં આગળ પ્રભાવ બદલાઈ જતો હોય. ક્યાંક ચૈતર વસાવા નથી તૂટતા એટલા માટે આજુબાજુના લોકોને તોડવાનો પ્રયત્ન થાય છે જેથી કરીને ચૈતર એકલો થઈ જાય. 100 લોકો જોડાયા, 50 લોકો આવ્યા, બહુ મોટા મોટા આવ્યા. ખરેખર એની કોઈ દાડો યાદી પ્રસિદ્ધ થાય છે? જો ભાજપમાં રહેલો માણસ ભાજપ માટે કામ કરવા તૈયાર ના થતો હોય તો બહારથી ઉધાર ઉછીનો દબાણ કે કોઈ પ્રલોભન આપીને લાવવામાં આવેલો માણસ. મહેશ વસાવા પહેલા ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં શું જોઈને જોડાયા હશે કે એમને લાગતું હશે કે 2027માં એમને ટિકિટ મળી શકે? વિચારધારાની તો બધી વાતો છે. ધનની ધારા જે વહેતી હોય, સત્તાની ધારા જે ચાલતી હોય ત્યાં બદલાવું. મહેશ વસાવા સાથે, છોટુ વસાવા સાથે જે પ્રવાહ રહેતો હતો આદિવાસીઓનો, એ અત્યારે એની પાસે કેટલા હોય છે? ભાજપને શેની બીક છે? દેડિયાપાડામાં ચૈતર વસાવા નથી જઈ શકતા. વિશ્વકર્મા હોય, હરસંઘવી હોય, બધા ત્યાં જઈને સભાઓ કરી રહ્યા છે ચૈતર વસાવાની ગેરહાજરીમાં. એ આદિવાસી પટ્ટીની અંદર બહુમતીનો વિસ્તાર છે. એમણે જે કાર્ય કરવું જોઈતું હતું એ કરી નથી શક્યા. ચૈતર પાસે કોઈ સત્તા નથી. વગર સત્તાએ પણ એણે પ્રજાને એટલો આત્મવિશ્વાસ અને એટલી એ આપી છે, ખાતરી આપી છે. મનસુખ વસાવા એવું કહી દીધું છે કે હવે એમને લોકસભા આવનારી નથી લડવી, તો એમના પરિવારમાંથી ટિકિટ માંગી શકે? ગમે ત્યારે ગમે તે કહી નાખું બેન, તો એ મારા પર કે તમારા પર ભરોસો પાર્ટી કેટલું કરે? ભારતીય જનતા પાર્ટી માટે આ જ વાક્ય લાગુ પડે કે મજબૂરી કા દૂસરા નામ મહાત્મા ગાંધી. મનસુખભાઈ વસાવાની ટિકિટમાંથી કાપવા માટે, અને એટલા માટે જ હીરો બન્યો ચૈતર વસાવા. મનસુખ વસાવા એમ કે ચૈતર વસાવાને આપણે લડાવીએ, ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવવાની ગેરંટી મારી, તો શું પરિણામ આવે? મામા ભાણીએ છે, ઘણીવાર કહેવાય છે. અને એ પાછું સંબંધોનું સંગઠન એમનું બહુ મજબૂત છે. રાજકીય સંગઠનમાં આમને સામને છે, પણ સંબંધોની બાબતમાં પાછું એકબીજાને માટે માન સન્માન ખરું. એ કહી પણ શકે, અથવા તો ગોઠવણ થઈ પણ શકે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. 2027નું આ સેમીફાઇનલ છે. ગુજરાતની અંદર અમુક વિસ્તાર એવા છે કે જ્યાંનું પરિણામ આવે એ પછી ખબર પડે કે હવે આવનાર ચૂંટણીની અંદર શું થવાનું છે. એક તો સૌરાષ્ટ્ર પટ્ટો અને બીજો છે આદિવાસી વિસ્તાર. આદિવાસી વિસ્તારની અંદર અત્યારે ચૈતર વસાવા ખૂબ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે માત આપી શકે. બીજી બાજુ દેડિયાપાડાની અંદર ચૈતર વસાવા નથી જઈ શકતા અને એમની જ પાછળ ભારતીય જનતા પાર્ટીના જે વરિષ્ઠ નેતાઓ છે અને ખાસ હર્ષંઘવી પણ અહીંયા આવીને પ્રચાર પ્રસાર કરે છે. લોકોને એ કહેવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, ભારતીય જનતા પાર્ટીની સાથે તમે રહેશો તો તમને ઘણું બધું મળશે. તો બીજી બાજુ ચૈતર વસાવા પણ મહેનત કરી રહ્યા છે. હવે આખું રાજકારણ સમજવું છે કે જો અહીંયાથી આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી વધારે બેઠક લઈને આવે તો પછી 2027ની અંદર ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક જે કાઢું કેટલું અઘરું છે. આ બધી જ વસ્તુ સમજવી છે. મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ ઠક્કર જોડાયેલા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સર, સૌથી પહેલા તો એ સમજવું છે કે 2027નું આ સેમીફાઇનલ છે. આદિવાસી વિસ્તારની અંદર તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે આ વખતે આ કઈ બેઠક એવી છે કે જ્યાં સૌથી વધારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી જીતશે? કોંગ્રેસનું શું છે અને ભાજપ કઈ રીતે આગળ વધી રહી છે? આદિવાસી પટ્ટી ઉપર આપનું જોર દેખાઈ રહ્યું છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ એમને ટાર્ગેટ બનાવ્યું છે કે આવનારી વિધાનસભા કે એના પછીની લોકસભા, એમાં આપે જો મજબૂતીથી બહાર આવવું હોય તો આદિવાસી પટ્ટી ઉપર. અત્યારે આદિવાસી પટ્ટી ભારતીય જનતા પાર્ટીથી થોડી નારાજ અને ખિલાફ તો છે જ. અને એના માટે કારણ પણ એવું છે કે ચૈતર વસાવા પોતે એણે એટલું જોર અને એટલી પોતાની ઇમેજ બનાવી લીધી છે આ પટ્ટી ઉપર કે ભારતીય જનતા પાર્ટીએ દોડવું પડે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ એ આખી સરકારનું ધ્યાન અત્યારે આ આદિવાસી પટ્ટી ઉપર છે. અને એના માટે ઇવન ખુદ વડાપ્રધાન આવતા હોય છે, આપણા ગૃહમંત્રી પણ એમને એવી જવાબદારી મળી છે. એટલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, કારણ કે આપે જે વાત કરી કે ભાઈ કોંગ્રેસ, તો કોંગ્રેસનો મૂળ ગઢ હતો, પણ હવે કોંગ્રેસ લગભગ ઘસાઈ ગઈ છે.
જનતા દળવાળા પણ હતા, છોટુભાઈ વસાવા પણ હતા, પણ હવે એમનો પણ પ્રભાવ ઓસરી ગયો છે. અત્યારે જો કોઈનો પ્રભાવ જોવા મળતો હોય આદિવાસી પટ્ટી ઉપર તો એ ચૈતર વસાવાને આપનો છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જો એ જોર કરીને કંઈક વધારે મેળવે તો એમના માટે એક તો પહેલામાં પહેલી તો વિધાનસભા અને ત્યાર પછીની લોકસભામાં પણ આપનું બળ સચવાઈ રહે, એમની સંખ્યા સચવાઈ રહે અને પરિવર્તન આવી શકે. આ પરિવર્તન માટેનો જો કોઈ મૂળ બીજો કોઈ મુદ્દો હોય તો જે ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક ખેંચતાણ છે, સંગઠનની નિમણૂક થઈ કે લોકોને એવું થઈ, એમાં નિરુત્સાહ અને સત્તાની ખેંચતાણ એ આપ અને કોંગ્રેસની પણ આપની પાસે મેક્સિમમ પોઝિટિવ રહ્યું છે કે મળે તો કદાચ આપની અંદર બધાને હવે રસ પડ્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી સત્તા મળી, ઘણી બધી વર્ષો સુધી 15-20 વર્ષ સુધી મળી, પણ એ પ્રજાને સંતોષ નથી આપી શકી. પ્રજાના જે કંઈ પ્રશ્નો હતા, જે એમની ઈચ્છાઓ હતી, મૂળભૂત સમસ્યા હોય તો એના નિરાકરણમાં એ સ્થાનિક સ્વરાજ્યની અંદર અત્યારે તો એ જ મુદ્દો હોય. અને એ મુદ્દામાં એ જે અસંતોષ છે, તમે શહેરી વિસ્તાર જુઓ, તમે ગ્રામ્ય વિસ્તાર જુઓ, તમે આદિવાસી પટ્ટી પર જુઓ, આદિવાસી પટ્ટીમાં પણ જે ટિકિટો આપવામાં મગજમારી થઈ છે ભારતીય જનતા પાર્ટીમાં, બધી જ વખતે પ્રદેશ મોવડીએ ઇન્ટરફિયર થવું પડે કે જિલ્લાનું સંગઠન નિષ્ફળ જાય અસંતોષને કારણે. ઘણા બધા નારાજ છે જેમણે 10-15 વર્ષ સુધી ભાજપમાં રહીને સત્તા ભોગવી, એ લોકોને પણ એક કિનારે મૂકી દઈ અને નવી પસંદગીના નામે જે કંઈ ભારતીય જનતા પાર્ટી પર થઈ રહ્યું છે એ બેન એની વિરુદ્ધ જઈ રહ્યું છે. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોમાં પણ બે વસ્તુ સ્પષ્ટ દેખાવાનું છે. એક તો મતદાતાઓની નિરાશા, નિરુત્સાહ, નિષ્ક્રિયતા, અને બીજી પરિવર્તનની ઈચ્છા. કારણ કે એકનું એક જોઈને થાક્યા છે, એકની એક વાતો સાંભળીને થાક્યા છે, એકના એક બહાના અને એમણે જે કંઈ રીઝન આપે, કંઈ પરિણામ એટલું મોટું અને સારું આ ડિસ્ટ્રિક્ટ અને આ આદિવાસી પટ્ટી પર કોઈને જોવા નથી મળ્યું. હા, કોઈ મોટા એકાદ બે સ્થળો ડેવલપ થયા હશે, એમના કંઈક કર્યા હશે, પણ સૌથી વધારે તો તમે જુઓ તો ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવાનું જે યુદ્ધ આ પટ્ટી પર ચાલે છે, એણે જો સૌથી વધારે કોઈને ફાયદો આપ્યો હોય તો એ આપ અને ચૈતર વસાવાને છે. કારણ કે મનસુખભાઈ વસાવા પોતે પણ અસંખ્ય વાર એવું બોલે છે અને એવું દેખાઈ આવે છે કે હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ પાર્ટી. આટલા વર્ષો જૂની અને સૌથી જૂનો સાંસદ આદિવાસી વિસ્તારનો, અને એને જો પાર્ટી માટે અસંતોષ હોય તો પછી કાર્યકર્તાઓને બીજાઓની તો ક્યાં વાત જ રહે છે. એટલે ડાયરેક્ટલી કે ઇનડિરેક્ટલી એ જે કંઈ કરે છે કે એમના થકી જે કંઈ થાય છે તે બધું જ આપ અને ચૈતર વસાવાને ફાયદો થાય એ પ્રકારની અત્યારે બધી જ ચહલપહલ દેખાઈ રહી છે. એ લોકો મળે છે, વાતો કરે છે, આમને સામને એ કરે છે, આક્ષેપો કરે છે. સરકાર સુધીનાને ઇન્વોલ્વ કરે એવા સાંસદ છે કે સરકાર સામે પણ બોલે હું, તો પછી એનો ફાયદો નેચરલી છે કે આવનારા સમયમાં ચૈતર વસાવાને છે. અને એ ચૈતર વસાવા અત્યારે ભારતીય જનતા પાર્ટીનું ટાર્ગેટ ચૈતર વસાવા છે. બંને રીતે જોઈએ તો એ ભાજપમાં આવી જાય, કાં તો એને હરાવી અને બીજો કોઈને પણ ડેવલપ કરીને મુકાય. પણ મનસુખભાઈ માટે હવે ચિત્ર બહુ સારું નથી. એ પોતે પણ એવું વ્યક્ત કરી ચૂક્યા છે કે હવે આગામી ચૂંટણી હું નહીં લડું. પણ એ બી વ્યૂહાત્મક નિર્ણય છે. એનું રીઝન છે કે અત્યારે જે છેલ્લી ચૂંટણી થઈ લોકસભાની, એમાં એમને બહુ ઘસારો પડ્યો છે. એમના જે મત છે એ ઘટ્યા છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આંતરિક જૂથબંધી ભારતીય જનતા પાર્ટીની લાભ તો છેવટે વિપક્ષને. વિપક્ષમાં બે પક્ષો છે, આપ અને કોંગ્રેસ. કોંગ્રેસને બહુ ફાયદો મળતો નથી કારણ કે કોંગ્રેસનું સંગઠન જે મૂળ હતું તે હવે એમનામાં બી સત્તાની ભૂખ ઉગડી છે. છેલ્લા કેટલાય વર્ષોથી સત્તા મળતી નથી, ખર્ચા કરવા પડે, એમને સત્તા જોઈએ એટલે કોંગ્રેસ. જ્યારે આપને કેજરીવાલથી માંડીને ગોપાલ ઇટાલિયાથી માંડીને ચૈતર વસાવાથી એ લોકોનો પીઠબળ મળે છે. એની પાસે કાર્યકર્તાનો બહુ મોટો સમુદાય અને એ છે કે જે એ આ ચૂંટણીઓમાં કોઈક ને કોઈક રીતે પરિણામલક્ષી રિઝલ્ટ આપશે. એટલે આ ચૂંટણીઓનો જે નિર્ણય આવશે એ નિર્ણયની અસર આગામી વિધાનસભા અને લોકસભા પર ચોક્કસ પડશે. અને તે પણ આ બે પક્ષોમાંથી સૌથી વધારે ફાયદો જો કોઈને મળશે તો એ આપને હશે. ચૈતર વસાવા એવું કહે છે કે નર્મદા જિલ્લા પંચાયત અમે બનાવી રહ્યા છીએ. નર્મદા જિલ્લાની અંદર જો આમ આદમી પાર્ટી વધારે પડતી આગળ થાય તો પછી 2027માં ભાજપને કેટલું અઘરું પડે? ભાજપ માટે અત્યારે પણ અઘરું છે 2027માં તો. પણ જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લા પંચાયત બનાવવાના ચાન્સીસ પૂરેપૂરા ચૈતર વસાવા જે દાવો કરે છે એમાં છે. કારણ કે એમનું ટાર્ગેટ જ છે. અને અત્યારે એમની પાસે એક સરળ અને સહજ ટાર્ગેટ
આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે આદિવાસી પટ્ટી પર એક ઘોર નિરાશા છે. એમણે જે પણ કંઈ અપેક્ષા ભારતીય જનતા કોંગ્રેસ પાસે રાખી, કોંગ્રેસ સેટિસ્ફાઈડ ના કરી શકી, એટલે એ આખું ગયું ભારતીય જનતા પાર્ટીમાં સમૂહ, આદિવાસી સમૂહ ગયો અને ત્યાં આગળ પણ એમને કોઈ સંતોષ નથી મળ્યો. એમના આંતરિક જૂથબંધી, અસંતોષ અને એની પાછળ તમે વિચાર કરો ને કે એક ધારાસભ્યને ચૂંટવા માટે બીજા ભૂતપૂર્વ ધારાસભ્યો એ ભલે આપનો હોય એને સપોર્ટ કરતા હોય, એટલે આપને બી સપોર્ટ તો પોતાની ક્ષમતાને પોતાની તાકાતથી મળતો હશે એ જુદી વાત છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં જે અસંતોષ છે, એમને જે અન્યાયની ભાવનાઓ અને લાગણીઓ છે, અને બીજી સત્તાની સાઠ મારી છે, સત્તા જ્યાં જાય ત્યાં આગળ પ્રવાહ બદલાઈ જતો હોય છે. એટલે આ પરિસ્થિતિની અંદર શક્યતાઓ પૂરેપૂરી છે કે નર્મદા જિલ્લાની અંદર એનું જે જિલ્લા પંચાયત છે એ આપને સારામાં સારા રિઝલ્ટની સાથે કદાચ રચવાનો મોકો પણ મળે. એના માટે આપનું ટાર્ગેટ છે અને છેક ઉપરથી દિલ્હીથી કેજરીવાલજી પાસેથી એમનાથી બી એમને બધી જ બનતી મદદ મળી રહી છે. આ બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જે બધું બદલાવ થયો સંગઠનોમાં ને એમાં અસંતોષ ઘણો બધો છે અને એ લોકો બી જેમને ઘરે જવું પડ્યું છે કાં તો સત્તા નથી મળી, એ લોકો એવું કહે છે કે હવે અમે બી અમારી તાકાત બતાવીએ. એટલે તાકાતના પરીક્ષણની મગજમારીની અંદર આ વખતે આપણે ફાયદો થઈ શકે છે અને જિલ્લા પંચાયતનું સમીકરણ બદલાઈ શકે છે. એક બાજુ એ પણ જોયું કે હર્ષસંઘવી હમણાં દેડિયાપાડા આવ્યા હતા, ચૈતર વસાવાના જે સૌથી નજીકના માણસો કે જેમણે દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની શરૂઆત કરી હતી એ જ લોકો ભાજપમાં જોડાઈ ગયા. ક્યાંક ચૈતર વસાવા નથી તોડતા એટલા માટે આજુબાજુના લોકોને તોડવાનો પ્રયત્ન થાય છે જેથી કરીને ચૈતર એકલો થઈ જાય. આ એક બહુ વ્યૂહાત્મક ચાલ હોય છે રાજનીતિની અંદર. સામ દામ દંડ ભેદ સ્વાર્થની નીતિ હોય છે, ડરાવવાની નીતિ હોય છે. ઘણીવાર એવું બને છે રીતિબેન કે 100 લોકો જોડાયા, 50 લોકો આવ્યા, બહુ મોટા આવ્યા. ખરેખર એની કોઈ દાડો યાદી પ્રસિદ્ધ થાય છે કે ભાજપમાં આટલા જોડાયા, કોંગ્રેસમાં આટલા જોડાયા કે આપમાં આટલા જોડાયા. આ એક મનોવૈજ્ઞાનિક દબાણ હોઈ શકે છે અને સત્તા છે, સત્તા બધું જ કરી શકે છે. ત્યાં શાણ પણ નથી ચાલતો. ત્યાં લોભ પ્રલોભન અને એના થકી આ પરિવર્તન કરવાની કોશિશ, ઇમ્પેક્ટ પેદા કરવાની છે. પણ ખરેખર તો જો ભાજપમાં રહેલો માણસ ભાજપ માટે કામ કરવા તૈયાર ના થતો હોય તો બહારથી ઉધાર ઉછીનો દબાણ કે કોઈ પ્રલોભન આપીને લાવવામાં આવેલો માણસ કેટલી નિષ્ઠા અને કેટલી સમર્પણની ભાવનાથી પાર્ટી માટે કામ કરશે. ખરેખર ક્યાંક આપણે તો વિચારવું જોઈએ કે આ વધુ નુકસાન તો નહીં કરે. તમે ટોળું લઈ આવ્યા, બધા બહુ પક્ષ પરિવર્તનો થયા, પક્ષમાં બદલાવ થયો અને આવ્યા, સત્તા ક્યાં ક્યાં વધી, કોણે કેટલી મતદાતાનો એક પરિણામનું સંખ્યા કેટલી વધી. કારણ કે આવનારા જ મત લઈને આવે છે એવું નથી હોતું. તમારે પહેલામાં પહેલું તો તમારું ઘર સાચવવાનું છે, ઘર સાફ સુફ કરવાનું છે. એને બદલે તમે બહારથી લાવો છો તો એમાં તો ડબલ નેગેટિવ ઇફેક્ટ થાય છે. બહારથી આવે છે ત્યારે એ આવનારાને એવી ખબર છે કે અમારું હવે કેટલું ચાલશે. આ સમયને અનુરૂપ છે, ચૂંટણી છે, કઈ ફાયદો મળશે તો તે ટાઈમ બિંગ હોય તો એના માટે બી ફાયદો લેવા આવે છે અને એનાથી આવનારા કેટલા નારાજ થઈ જાય છે. સાહેબ આદિવાસી પટ્ટી પર તમે નજર કરજો, ઝઘડિયા, વાલિયા, ડેડિયાપાડા, આ બધામાં પક્ષાંતર કરીને જેમને લાવવામાં આવ્યા છે એ ટક્યા છે. તમે દાખલો લો છોટુભાઈ વસાવાના દીકરાઓનો, ક્યાં છે? ભાજપમાં આવ્યા, પાછા અહીં ગયા, અહીંથી ત્યાં ગયા. એટલે પાર્ટીએ પણ વિચારવાનું હોય. પણ હવે પાર્ટી બી શું કરે છે? ફંક્શન છે, તમારા ઘરે સારો પ્રસંગ છે એટલે તમારે 2000-5000 માણસ એકઠા કરવાના છે. બાકી અત્યારે તો રીતિબેન આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે ભરૂચથી વાત કરીએ કે મારી પાસે અંકલેશ્વરથી લઈને ડેડિયાપાડા સુધીની આવે છે, તમને કારીગરો નથી મળતા, શ્રમિકો નથી મળતા. કેમ? આ ચૂંટણી દરમિયાન તમે જોજો બહુ મોટો દુકાળ છે માણસોનો, કામ કરનારાઓનો. કારણ કે એ કામ કરનારાઓ શ્રમિકો કાર્યકર્તા તરીકે જોડાય છે. એક જણને 500 રૂપિયા આમ જ મળી જતા હોય અને 50-100 માણસ એક જગ્યાએ એકઠા કરવાના હોય. આ છે. પણ હવે એનું રિઝલ્ટ તો આમણે સૌથી મોટી જે શ્રમ કરવાનો છે તે તો એ છે મતદાન કરાવવાનો છે. મેં કીધું ને કે બહુ ભારી ઉદાસીનતા, નિષ્ક્રિયતા મતદાતામાં દેખાય છે. બોલે છે, બોલવા આવે છે, 5-25 જે કંઈ હોય તે તમે જોજો, જેટલા બી મીડિયાની અંદર ઇન્ટરવ્યૂ આવતા હોય તો 5-25 જણ બોલે છે. પણ એ એમને જે ઇફેક્ટ આપવાની છે એ ઇફેક્ટ હવે આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એ લિટમસ ટેસ્ટ છે અને એ વિધાનસભા માટે પણ છે અને આગામી લોકસભા માટે પણ છે. અને એટલે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ મોટા માથાઓ, ગુજરાતમાં આપણે વાત કરીએ તો પ્રધાનમંડળ ઇન્વોલ્વ છે, ઉપરથી પણ બાજ નજર છે કે આ થવું જોઈએ કે આ ના થવું જોઈએ. હવે એટલો ડર નથી રહ્યો જે પહેલા હતો તે.
એટલે હવે એનું પણ રિઝલ્ટ કેટલું મળે છે. બળવાખોરી વધી રહી છે. પણ હવે એક વસ્તુ જોજો તમે કે પક્ષના કાર્યકર્તાઓ પણ બળવો કરે છે, પણ બહાર નહીં. હા, બહાર નથી. હવે જે છે ભૂગર્ભ જમીનની નીચે થતો ચાલતો પ્રવાહ હશે અને એ બહુ જ અસરકારક રહેશે. એટલે આ ચૂંટણીના પરિણામો ઘણા બધા ભવિષ્યને સ્પષ્ટ કરશે અને એ સ્થાનિક સ્વરાજ્યમાંથી વિધાનસભા અને વિધાનસભાથી લોકસભા સુધી એ રિઝલ્ટ પહોંચશે. તમે છોટુભાઈ વસાવાના દીકરાઓની વાત કરી. મહેશ વસાવા પહેલા ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં શું જોઈને જોડાયા હશે કે એમને લાગતું હશે કે 2027માં એમને ટિકિટ મળી શકે, ભાજપ ન આપે એવું પણ બને? એક મીડિયામેન તરીકે મેં જોયું છે 30-40 વર્ષની અંદર બધા બહુ કારણોસર આ બધા પરિવર્તનો કરતા હોય છે લોકો, અને રાજકારણી માટે તો કોઈ ભેદ હોતો જ નથી. અહીં ગયા વિચારધારાની તો બધી વાતો છે. ધનની ધારા જ્યાં વહેતી હોય, સત્તાની ધારા જે ચાલતી હોય ત્યાં બદલાવું. હવે એ પ્રજાને એટલી મૂર્ખ માને છે આદિવાસીને, તો આદિવાસી બી હવે બધા બહુ ભણેલા ગણેલા થઈ ગયા છે. ને તમે જોજો મહેશ વસાવા સાથે, છોટુ વસાવા સાથે જે પ્રવાહ રહેતો હતો આદિવાસીઓનો, એ અત્યારે એની પાસે કેટલા હોય છે? નથી હોતા. પણ આ બદલાવ ઘણા બધા કારણોસર છે. ચૂંટણી આવી ગઈ, અહીંથી અહીં જતું રહેવું, પોતાનું વ્યક્તિગત મહત્વ સચવાઈ રહે, પોતાની સત્તા સચવાઈ રહે, પોતાની આવકના સ્ત્રોત સચવાઈ રહે. કેટલીક વાર હાક અને ધાક જીવતી રાખવા માટે પણ નેતાઓ પક્ષ બદલી રાખતા હોય છે. એમને થોડો ઘણો લાભ મળે અને આવા પ્રસંગો, સારા કે ખરાબ પ્રસંગો આવતા રહે ત્યારે તો એમને એમનું મૂલ્યાંકન કરવાનું કે સમજવાનો સમય મળતો હોય છે. આ પરિસ્થિતિની અંદર અને થઈ ગયા ને બેન, જે છોટુ વસાવાનું જનતા દળ અને એણે મધ્યપ્રદેશમાં જઈને વિધાનસભા જીતેલી, એ હવે પોતાના ગઢમાં ને ઘરમાં મહેશ વસાવા નથી જીતી શક્યો. ચૈતર આવ્યો. ચૈતર મૂળ કોનો માણસ? આ છોટુભાઈનો ને એમનો. પણ એટલે હા, અહીંયા કાર્ય કરે છે, દ્રઢતાથી કરે છે. એમની પર જે કંઈ પ્રહાર થતો હોય એને બી સહન કરે, જેલમાં જવું પડે તો જઈ આવે છે. ત્યારે માણસ હીરો બને છે. ગોપાલ ઇટાલિયા હોય કે ચૈતર વસાવા હોય, એને પ્રજા સાથે પોતે છે અને કોઈનાથી ડરતા નથી. અમે પ્રજા માટે લડી લઈશું કે લડી શકીએ છીએ એ બતાવે છે. ત્યારે એ પ્રજા એના તરફ ઢળે છે. કાર્યકર્તાઓની જરૂર હવે આપને પ્રચાર પ્રસાર કરીને કે ઢોલ નગારા વગાડીને એકઠા કરવાની નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડી રહી છે, અમે તો અહીંયા ભરૂચ શહેરમાં જોઈએ તો એ પણ છે કે નિશ્ચિત કરેલા આ જ છે. હવે ક્યાંક એવું તો નથી આપણા માટે વિચારવાનું કે રાજકારણ પરથી પ્રજાને ભરોસો ઉઠતો જાય છે અને એ ભરોસો ઉઠતો જવાની કિંમત લોકશાહીમાં નિરસતા, નિષ્ક્રિયતા, કદાચ નાટો વધશે આ વખતે મતદાન. પણ આદિવાસી સમાજે હવે એ એવું નક્કી કરી નાખેલું છે કે અમે નિર્ણાયક ભૂમિકાની અંદર આખી પટ્ટી, આદિવાસી પટ્ટી પર એ નિર્ણાયક બનશે. ભાજપને શેની બીક છે? ડેડિયાપાડામાં ચૈતર વસાવા નથી જઈ શકતા. વિશ્વકર્મા હોય, હરસંઘવી હોય, બધા ત્યાં જઈને સભાઓ કરી રહ્યા છે ચૈતર વસાવાની ગેરહાજરીમાં. બેન, એવું છે ને કે ભારતીય જનતા પાર્ટી આ આખો વિસ્તાર જે છે, ડેડિયાપાડા, સાગબારા, રાજપીપળા, એ બધી આદિવાસી પટ્ટીની અંદર બહુમતીનો વિસ્તાર છે. એમણે જે કાર્ય કરવું જોઈતું હતું એ કરી નથી શક્યા. એના જે કંઈ નેતાઓ હતા ભાજપના ભૂતકાળના કે અત્યારના, સાંસદ હોય કે ધારાસભ્ય હોય, તમે જુઓ એ લોકોએ પ્રજા સાથેનો નાતો તોડી નાખ્યો છે. એમનો નાતો સીધો ક્યાં જાય છે? ક્યાં તો વ્યવસાય કરનારાઓ સાથે, કાં તો સત્તાનું કેન્દ્ર સ્થાન આપણું ગુજરાતનું ગાંધીનગર તો ગાંધીનગર સાથે. પ્રજા સાથેનો વ્યવહાર અને સંબંધ એમના તૂટ્યા છે. અને એ પ્રજા સાથેના સંબંધો કાર્યના પરિણામો આપવામાં એમાં જે નુકસાની કરી છે એને કારણે પબ્લિકને એકઠી નથી કરી શકતા. અને ચૈતરને કોઈ ખોટ નથી, ચૈતર પાસે કોઈ સત્તા નથી. વગર સત્તાએ પણ એણે પ્રજાને એટલો આત્મવિશ્વાસ અને એટલી એ આપી છે, ખાતરી આપી છે કે વિલ ફાઇટ, આપણે લડીશું. અને લડવાની વૃત્તિ સાથે મોદી સાહેબ કેમ માર્કેટમાં આવ્યા, વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા? કારણ કે એમની લડવાની તૈયારીઓ હતી. એમાંથી તમે કહો હવે તો ઘેર ઘેર બધામાં વિચારો એ થયા છે કે આપણે લડવું પડશે. એ લડાયક વૃત્તિવાળા સાથે પણ અને કંઈક થોડુંક બેન એવું પણ ખરું કે હજુ ભારતીય જનતા પાર્ટી બી આશા નથી છોડી કે ચૈતર વસાવા ભાજપમાં આવી જાય. ચૈતરનું એ કહે છે, પણ છેલ્લી મિનિટે અને છેલ્લી ઘડીના બદલાતા સમીકરણો બહુ આઘાતજનક હોય છે, આશ્ચર્યજનક પણ હોય છે. ભાજપમાં બી એવું કહેવાય છે કે ભાઈ ચૈતર આવી જશે. ચૈતર ભલે જાહેરમાં કહે જ છે કે ભાઈ મારે જવાની જરૂર નથી, પણ જરૂરતો ક્યારેક કોની બદલાઈ જાય છે એ ખબર નથી પડતી. અને રાજનીતિ છે, મિનિટે મિનિટે પ્રવાહ બદલાતા રહે છે.
પણ આ પરિસ્થિતિમાં એ તમારી વાત બિલકુલ સાચી છે કે મોટા મોટા માથાઓએ આજે આવવું પડ્યું છે આ પટ્ટી ઉપર, તો એ ચૈતરની લોકપ્રિયતા, ચૈતરનો વધતો જતો પ્રભાવ અને એને ટકાવી રાખ્યો છે. અને આટલી બધી વિપરીત પરિસ્થિતિમાં ધાક ધમકી જે કંઈ હોય, મળ્યું કે ના મળ્યું, અથવા તેના પોતાના કાર્યો પોઝિટિવ કે નેગેટિવ બંને ઉપર એ હોઈ શકે, પણ એ છે તો આટલા મોટા મોટા નેતાઓએ ત્યાં આવવું પડે છે અને એને પોતાનો જુસ્સો, પોતાનો પ્રભાવ ભારતીય જનતા પાર્ટીએ ટકાવી રાખવા માટે ફૂલ મહેનત કરવી પડે છે. મનસુખ વસાવા એવું કહી દીધું છે કે હવે એમને લોકસભા આવનારી નથી લડવી, તો એમના પરિવારમાંથી ટિકિટ માંગી શકે? કારણ કે 2022માં એમની જે દીકરી છે પ્રીતિ વસાવા, એમના માટે ટિકિટ માંગી હતી, પણ ભારતીય જનતા પાર્ટીએ પરિવારવાદના નામે ન આપી. આ વખતે એમણે જિલ્લા પંચાયતની માંગી, તેમ છતાં ન આપી. વાત એવી થઈ કે દાદા નારાજ થયા, દિલ્હી જતા રહ્યા, પણ એમણે તો બીજી વાત કરી કે હું મારા કામથી ગયો હતો. હવે ટિકિટ તો બીજી જગ્યા પર આપણે જોયું છે કે પરિવારમાંથી માંગી એટલે ભારતીય જનતા પાર્ટી સીધા આપી દે છે, તો અહીંયા શું વાંધો છે? બહુ સીધી વાત છે, બહુ ધારદાર પ્રશ્ન છે તમારો કે પરિવારવાદને કારણે ના નથી પાડી. મનસુખભાઈ આમ પણ બેઝિકલી ફિઝિકલી, મેન્ટલી બંને રીતે એ લોકસભા સુધી લડવા માટે કે જવા માટે તૈયાર નહોતા. ઘણીવાર એમણે આ હૈયાવરડ એમની અંગત વર્તુળમાં કરી છે કે દિલ્હી જવાનું, દિલ્હીની સાથે કરવું. એમની મહદ ઈચ્છા ગુજરાતના રાજકારણમાં રહી અને રાજનીતિ કરવાની હતી, પણ એમણે જે કંઈ કરવું જોઈતું હતું, અથવા બીજા શબ્દોમાં કોઈ મનસુખ વસાવાનો એકલો વાંક કે ભૂલ નથી, પાર્ટીએ પણ એમને જેટલો જોઈએ એટલા પ્રોત્સાહિત નથી કર્યા. કારણો પાર્ટી જાણતી હશે, દિલ્હી કે ગાંધીનગરનું મોવડી મંડળ. પણ મનસુખભાઈએ કરેલી જે ભૂલો છે ને એમાં એક વસ્તુ એવું છે, એ નિખાલસ છે અને દાર બોલી દે છે, કોઈની કંઈ શરમ, કારણ કે સત્તાલક્ષી નથી, પ્રજાલક્ષી બી છે, પણ એમની મર્યાદાઓ ક્યાં છે? કારણ કે એમની સાથે બી જે એક આખી ટીમ જોઈએ કે જે એમને પ્રોજેક્ટ કરે, માર્કેટમાં એમની લોકપ્રિયતા ટકાવી રાખવાની સલાહ. મનસુખભાઈને સલાહ આપવાની કોઈની તાકાત ખરી બેન? કે એમની આજુબાજુમાં તમે કોઈ આટલા વર્ષોમાં, હું તો એમને 27 વર્ષથી, ચંદુભાઈ દેશમુખ એ થયા, સ્વર્ગસ્થ થયા, અને મનસુખભાઈ આવે ત્યારથી હું એમને વ્યક્તિગત ઓળખું છું, એમની સાથે રહ્યા છે, પણ એમણે એક ટીમ ડેવલપ જ નથી કરવા દીધી, જેને લીધે કેન્દ્રમાં મંત્રી બન્યા તો પણ ઘરે પાછા આવ્યા. એટલે એ જે એમને પ્રભાવ ઉભો કરવો જોઈતો હતો આ આદિવાસી પટ્ટી પર, કે મનસુખ વસાવા ઇઝ અ મેન ઓફ પબ્લિક, પ્રજાના માણસ તરીકેની ઈચ્છા હોય તો પણ એ નથી ઊભી કરી શક્યા. એટલે ભારતીય જનતા પાર્ટી બીજું ગમે ત્યારે ગમે તે કહી નાખું બેન, તો એ મારા પર કે તમારા પર ભરોસો પાર્ટી કેટલું કરે? ખાલી અત્યારે બી મજબૂરી કા દૂસરા નામ મહાત્મા ગાંધી એવું કહીએ છીએ. આદિવાસી પટ્ટી પર અમે જ્યાં સુધી સમજીએ છીએ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી માટે આ જ વાક્ય લાગુ પડે કે મજબૂરી કા દૂસરા નામ મહાત્મા ગાંધી, ધોતી પહેરવી પડે મનસુખ વસાવાને લેવું, બીજો કોઈને. બધું બહુ હકડ રકડ થઈ બેન આ વખતે રાજનીતિમાં મનસુખભાઈ વસાવાની ટિકિટમાંથી કાપવા માટે, અને એટલા માટે જ હીરો બન્યો ચૈતર વસાવા. કારણ કે ચૈતર વસાવાને બધું જ એમને કોશિશ કરી જોઈ, પણ એ ડગ્યો નહીં, કારણ ગમે તે હશે, અને મનસુખભાઈ રિપીટ થયા. બાકી ત્યાં સુધી હતું કે નહીં. હવે આ પરિસ્થિતિની અંદર પછી મનસુખભાઈ એવું કહેતા હોય કે મને આને ટિકિટ આપો કે પેલી ટિકિટ આપો, બેન પરિવાર વાત કરતા પણ પરિવારની સક્રિયતા, પરિવારનું સમર્પણ, તો એવું નથી કે ભાજપમાં એ જ ચાલે છે. અજાણ્યા માણસને પણ લઈને, કારણ કે એમને તો એક આત્મવિશ્વાસ છે જ કે મોદી સાહેબને, શાહ સાહેબને લીધે ભાજપ ચાલે છે અને ભાજપ જીતી જશે. હકીકત પણ હશે, પણ મનસુખભાઈના પરિવાર ઉપર હવે રિસ્ક લેવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર ના થાય તો એના માટે બી મનસુખભાઈએ આત્મમંથન કરવું પડે કે કારણો શું છે. બે વાર ટિકિટ ના મળે તો બાકી મનસુખભાઈ એવા કોઈ કૌભાંડોમાં ખરડાયા નથી, એવા કોઈ દુષ્કૃત્યો કે એવું કોઈ એમની પર આક્ષેપો થયા નથી, એ બધામાં શુદ્ધ રહ્યા છે. પણ વહીવટ અને પ્રજાની સાથેનો સંવાદ, સંપર્ક, જે રીતે આજે તમે જોજો કે કંઈ પણ બન્યું તો એ સીધા ચૈતર વસાવાને ઈઝી છે. એ ગાંધીનગરમાં ઓછું રહેતો હશે, આ ભાઈએ તો દિલ્હી રહેવું પડે, સાંસદ છે, સિનિયર મોસ્ટ સાંસદ છે, પણ પ્રજાની વચ્ચે નહીં. એટલે અત્યારે જે તમે 2-4 પ્રશ્નો પૂછ્યા એના સીધા જ કારણ આવું છે કે પ્રજાના માણસ તરીકેની ઇમેજ ઊભી કરવામાં મનસુખભાઈ અને ભારતીય જનતા પાર્ટી આ પટ્ટી ઉપર, આદિવાસી પટ્ટી ઉપર નિષ્ફળ આવ્યું છે. એટલું જ નહીં, કોંગ્રેસ પાસે પણ હવે એવો કોઈ ઉમેદવાર એ પટ્ટી ઉપર રહ્યો નથી. બીજું, થોડી વિશ્વસનીયતા પણ ઘસાઈ છે. ભારતીય જનતા પાર્ટીની સત્તાની એ પણ અસર કરે છે એની પર, અને પ્રજાની નિરસતા પણ. કારણ કે જ્યારે તમે ધાર્યું કે તમે ઈચ્છ્યું ન મળતું હોય તો પછી મોહભંગ થાય. ભાજપ તરફ મોહભંગ થઈ રહ્યો છે, અને અપેક્ષા તો હોય
અપેક્ષા કોની પાસે હોય? સત્તા પર હોય એની હોય, હા અને એનો ફાયદો હંમેશા વિપક્ષમાં રહેલાને મળે. એટલે આ પરિણામમાં મનસુખભાઈ જો એવું કહેતા હોય કે આને આપો, મનસુખભાઈએ વિધાનસભાની ટિકિટ પણ મને જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી એમને માંગી હતી 2022ની, પણ ન મળી. જો મળી હોત તો પરિણામ જુદું હોત, ભારતીય જનતા પાર્ટી ફેવરમાં બી હોત, કોઈ બીજો પણ આદિવાસી એટલો ડેવલપ થયો હોત, અને આ પરિણામ કદાચ એનો ફાયદો ચૈતન્યને ના પણ મળ્યો હોત. કારણ કે મનસુખભાઈના હરીફો, શત્રુ નથી કહેતા આપણે, હરીફો ભારતીય જનતા પાર્ટીમાં બી એટલા જ છે. એમને ફેવર કરનારા 2 હશે, પણ વિરોધ કરનારા 12 છે ભારતીય જનતા પાર્ટી. એમાં એમનો સ્વભાવ છે, એવો સ્વભાવ એવો છે કે હું આ નહીં ચલાવી લઉં, હું આમ નહીં કરી લઉં. રાજસત્તા છે, 2 ગુનેગારોને બી છોડાવે, 4 ન્યાય ઈચ્છનારાઓને પણ ન્યાય અપાવે, તો રાજનીતિ ચાલે છે. પણ આ પરિસ્થિતિમાં અત્યારે જે કંઈ પરિણામો દેખાઈ રહ્યા છે એમાં એવું છે કે હવે મનસુખભાઈ કદાચ માર્કેટમાં નહીં હોય, અને એટલા માટે એમને ડિક્લેર પણ કર્યું. એમની હેલ્થ પણ નથી સારી રહેતી, હું વારંવાર કહી ચૂક્યા. અને બીજું હવે ભારતીય જનતા પાર્ટી માટે પણ તમે જવાબદારીરૂપ બની જાઓ. ખરેખર પાર્ટીમાં તો જવાબદારી ઉઠાવનારો માણસની જરૂર હોય. આ સ્થિતિ મનસુખભાઈ માટે છે. હા, એટલે નિખાલસ તો એટલા છે કે 2022માં એમને ટિકિટની વાત હતી, ન આપવામાં આવી. એમણે ટ્વીટ પણ કર્યું કે મેં મારી દીકરીએ ઉમેદવારી માટે માંગણી કરી હતી, પણ પછી અંદરખાને ના પાડવામાં આવી. એમણે સીધું જ જગ જાહેર કહી દીધું. ઘણા નેતાઓ તો એવા છે કે જે અંદરથી ટિકિટ પોતાની હોય તો પોતાના દીકરા દીકરીને આપવાની હોય તો લઈને આવે છે. મનસુખ વસાવા બધામાં કાચા પડે છે, નહીં લાગતું તમને એવું? બિલકુલ સાચી વાત છે. મનસુખભાઈ કાચા કેમ પડે છે? કીધું ને તમે, મિશ્ર પ્રવાહની અંદર હા ના એ મારો તારે ક્યારેય કોઈ કેરિયર એટલી દ્રઢતાથી બનતું નથી. ક્યાં હા ક્યાં ના, જોઈએ છે તો જોઈએ છે, ને જોઈએ છે તો એ પ્રમાણેનું કામ કરવું પડે. પક્ષ ગૃહના કોઈને તૈયાર કરીને વારસદાર નીમવો છે તો વારસદારને સાથે ચલાવીને એને તૈયાર પણ કરવો પડે. બિહાર જુઓ, નીતિશ કુમાર જુઓ, એમનો દીકરો જુઓ, એના કરતા મનસુખભાઈ સિનિયર, એમના જેટલા જ સિનિયર છે, પણ એમની સામે આ નથી કરી શક્યા. અને સામે બોલી દેવું, પાર્ટીની શિસ્ત અને સંયમમાં તો રહેવું પડે. પાર્ટીથી મોટું તો કોઈ છે જ નહીં. એ બોલશે ખરા કે પ્રદેશથી મોટું કંઈ નથી, સંગઠનથી મોટું કંઈ નથી, પણ બતાવતા નથી. એ બોલી નાખે છે. બોલી નાખીને એ જે છે તે પણ બગાડે છે. અને આ પરિસ્થિતિની અંદર મેં કીધું ને આપને કે ભાઈ આ એરિયામાં આદિવાસી પટ્ટી ઉપર જે વર્ચસ્વ ચૈતર વસાવાએ ટૂંકા ગાળામાં 7-8 વર્ષની અંદર ચિત્ર ઉપસાવ્યું છે, એ મનસુખભાઈ નથી ઉપસાવી શકે. મનસુખભાઈ પાસે શું નથી? એ તો હાક કરીને કહે છે કે હું આમ કહું માંગુ તો આટલા રૂપિયા આવી જાય ને આટલું કામ થઈ જાય ને એ બોલે છે. પણ તો બેન, તમે બોલો છો તે કંઈક કરી તો બતાવવું પડશે. પણ હજુ એવું કરી બતાવ્યું નથી. ભરૂચ હોય, ભરૂચ જિલ્લો હોય, નર્મદા જિલ્લો હોય, ત્યાં એમનું ઇન્ડિવિજ્યુઅલ પોતે એક ટ્રેનનું સ્ટોપેજ નથી અપાવી શકતા, એક લિફ્ટ નથી મુકાવી શકતા. ભરૂચ જેવા પ્લેસ ઉપર એ આદિવાસી ઇન્ટિરિયર વિસ્તારમાં તો શું કરી શકે? એમ તો જો હેન્ડપંપ પર પાણી નથી મળતા, પ્રચાર પ્રસાર થકી ટકી રહેવાનું કેટલા ટાઈમ સુધી ટકી રહેશે? એ ભાજપ હોય, એ કોંગ્રેસ હોય, કોંગ્રેસ ના ટકી શકી. એને રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક નથી આપ્યું. સત્તાની અંદર એને બી બધા કોમ્પ્રોમાઇઝ કરતું રહ્યું, એક દિવસ પતી ગયું. અને આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી માટે આ પટ્ટા પર, કારણ કે હવે તો એ થયું નથી કે 500 ની 700 બેઠકો થઈ જશે, એટલે એ આની અંદર સાહેબ આ વિસ્તારને ટકાવી રાખવા માટે આદિવાસીને તો પસંદ કરવો અતિ અનિવાર્ય બન્યો છે. એવી સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ કઠિન પરિસ્થિતિ આ એની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી આવશે. એક સવાલ એ પણ છે, લોકસભાની ચૂંટણી હવે લડવાની ના પાડી છે મનસુખ વસાવાએ. સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી પૂછે, કારણ કે સિનિયર નેતા છે, કે તમે નહીં તો કોણ? તમે કોઈક એવો ચહેરો પણ બતાવો કે જેના ઉપર અમે ભરોસો રાખીએ. મનસુખ વસાવા એમ કે ચૈતર વસાવાને આપણે લડાવીએ, ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવવાની ગેરંટી મારી, તો શું પરિણામ આવે? મામા ભાણિયા છે, ઘણીવાર કહેવાય છે. અને એ પાછું સંબંધોનું સંગઠન એમનું બહુ મજબૂત છે. રાજકીય સંગઠનમાં આમને સામને છે, પણ સંબંધોની બાબતમાં પાછું એકબીજાને માટે માન સન્માન ખરું. એ કહી પણ શકે, અથવા તો ગોઠવણ થઈ પણ શકે. આ તો છે. મૂળ મુદ્દો શું છે આજની લોકશાહીમાં ને ચૂંટણીઓમાં? સત્તા પોતાના હાથની અંદર મજબૂત રીતે પકડમાં રહેવી જોઈએ. મનસુખભાઈ નથી તો આદિવાસી વિસ્તાર ઉપર એમનું પ્રભુત્વ તો રહેવું જોઈએ. પરિવાર નથી, પરિવારમાંથી કોઈને નથી, એટલે એવું પૂછો ને કે તમે કોણ, તો સૌથી પહેલું જો મનસુખભાઈ ખરેખર એ જેટલા નિખાલસ છે એટલા નિખાલસતાથી કોઈને કહેવું હોય કે ભાઈ ટિકિટ આપો, તો કહી દેવું છું કે ચૈતન્ય લઈ લો. સક્ષમ તો છે, મજબૂત તો છે, પાર્ટીને બી કામ લાગે એવો છે,
પ્રજાને બી કામ લાગે એવો છે. જો હું નિષ્ફળ જતો હોઉં, મારી લાયકાત હું સાબિત ન કરી શકતો હોઉં અને ખરેખર જનતા જનાર્દન સમજી અને રાજનીતિ મારે કરવાની હોય, સેવાની ભાવનાથી રાજનીતિ કરવાની હોય, તો જે સક્ષમ છે, જે મજબૂત છે, એ જે માર્કેટમાં તરી રહ્યો છે, ફરી રહ્યો છે, તો એને મારે સજેસ્ટ કરવો જોઈએ અને કરવું જોઈએ. પણ જનરલી એવું નથી બનતું હોતું. ભારતીય જનતા માટે બી બહુ મોટો પડકાર છે. પણ પછી તો એવું છે કે ક્યારે કોને ટેકો આપવો ને ક્યારે કોનો ટેકો લેવો એ સમય નક્કી કરતું હોય છે. બાકી થઈ શકે છે. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. અને આ બાજુ પ્રેમની સામે ઓપોઝિટ વર્ડની અંદર વોર છે, તો આ ચૂંટણીનું યુદ્ધ છે. અને ચૂંટણીના યુદ્ધમાં બેન બધું જ થાય છે, થતું રહે છે ને થતું રહેશે. એક છેલ્લું એ સમજવું છે કે જો ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ભાજપમાં તો આપણને ખબર છે કે ગમે એવડો મોટો નેતા હોય, ગમે એટલું બોલી દેતો હોય, આવ્યા પછી એમને એક ખૂણામાં બેસી જવાનું, કોઈક હોદ્દો આપી દે એટલે પછી એમને બોલવાનું નહીં. તો ચૈતર વસાવા એ માણસ છે કે જે ભાજપમાં આવીને પણ ચૂપ રહી શકે, એ પોતાની પગ ઉપર કુહાડો મારે એવું કરી શકે? બેન, પગ પર કુહાડો મારવો કે નહીં એ જે તે સમયે તમારી સ્થિતિ, હાજરસો હથિયારવાળી એક બિરબલની વાર્તા હતી. સમયે તમારી જે સ્થિતિ હોય ને એ સમય પ્રમાણે તમારે નિર્ણય કરવો જોઈએ. અને રાજનીતિમાં એ જ ફાવતો હોય છે જે તે સમયને સમજી અને સ્વીકારી લે. એટલે એના પગ પર કુહાડો મારે છે કે કુહાડા પર પગ મૂકે છે કે એનું ભવિષ્ય નક્કી કરે છે, એના વિસ્તારનું ભવિષ્ય નક્કી કરે છે. કારણ કે સાહેબ માની લો કે એ સત્તા પક્ષમાં જોડાઈને બી નેતા બને તો એ કદાચ વધારે સારું કામ કરી શકે. વિપક્ષમાં રહીને એને કામ કરવાની ના પણ મળે. રાજુ કરપડા કેમ ગયા? બહુ હોશિયારીપૂર્વક એમણે પક્ષ બદલ્યો, એક સ્થિતિનું સર્જન કર્યું કે હું ખેડૂતોની ફેવરમાં છું અને ખેડૂતોની ભલાઈ માટે આ કરવું પડે છે. તો ચૈતર વસાવા એવું ના કરી શકે. હા, હું આદિવાસી છું, આદિવાસી મેં બહુ યુદ્ધ કર્યું, મેં આ કર્યું. હવે જયારે દિલ્હી સુધી પહોંચવાનું આવ્યું છે અને મારા કેવડિયાને ને મારા રાજપીપળાને મારે ઝઘડિયા ડીડિયાપાડાને ને શાકભરાને ડેવલપ કરવું છે, સપનું બીજાના માથા પર કે ખભા પર નાખો અને એ કરીને બી કરી શકાય. અને થતું જ આવે છે. જો જનતાના માટે, જનતાના હિતમાં, વિસ્તારના હિતમાં, જ્ઞાતિ જાતિના હિતમાં તમારે જે પણ કંઈક કરવું પડતું હોય ને કરી અને તમે પરિણામ હાંસલ કરો બેન, તો એ સાચી લોકશાહીને સાચી રાજનીતિનું રિઝલ્ટ આપણને મળે. બિલકુલ. એટલે હવે જોવાનું છે કે આગળ શું થાય છે. ચૈતર વસાવા પોતાનું મૂડ બદલે છે કે કેમ? આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હવે જોવાનું છે કે જો 2027 અને 2029 માટે ચૈતર વસાવા જો આટલા જ તૈયાર હોય અને એમણે નક્કી કરી લીધું હોય કે એમણે આખરે કરવું છે શું, પક્ષ સાથે રહેવું છે કે પછી આદિવાસી વિસ્તારના લોકો માટે ખરેખર કામ કરવું છે, એ હવે ચૈતર વસાવા જાણે છે કે આવનાર સમયમાં એમને શું કરવાનું છે. લોકો એમની સાથે છે. લોકો કહી રહ્યા છે કે ચૈતર વસાવા જે બાજુ જાય છે, જે એમના કામ છે, અમને ગમે છે. એટલે એ પણ જોવાનું છે કે લોકો ક્યાં સુધી ચૈતર વસાવાનો સાથ આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.